ભોરડુ ટોલનાકા પર વાહન ચાલક અને કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે થરાદના ભોરડુ ટોલનાકા પર ટોલનાકાના કર્મચારી અને વાહન ચાલકો વચ્ચે મારામારી થતા 2 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા। થરાદના ભોરડુ ટોલનાકા પર ટોલ ટેક્સ બાબતે મારામારીની જે ઘટના છે તે બનવા પામી। જો કે થરાદના ભોરડુ ટોલ પ્લાઝા પર બબાલ બનતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ભોરડુ ટોલનાકું અનેક વખત ટોલ બાબતે વિવાદોમાં પણ ઘેરાયેલું છે। ત્યારે મળતી માહિતી મુજબ ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે છાશવારે રકઝક પણ થતી હોય છે અને હુમલાઓ પણ થતા હોય છે। ત્યારે ગાડી ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ટોલ જેવી નજીવી બાબતે રકઝક થવા પામી હતી। अरे हमने धोखा लई पहले पाए को गाड़ी गाड़ी डायरेक्ट मारवा लग गए। कौन मारवा कौन आए तो फिर अंदरणियों ने नाका बैठा रही पावती घटता ही रही ना हाथ ने आ लगाने पर શા માટે મારવા શા માટે આયા હતા? અમે આયા એટલે કે કેમ આયા તમે? શાના માટે? તમે શા માટે ગયા હતા? અમે પેલા બે છોકરાને લગાડી ફોન આવ્યો એ માટે છોડાવવા ગયા હતા। એમને કોઈ ફોનું બેંકમાં આપવા માટે આવતા હતા એટલે એમને કોઈ પેલી પાવતી બુક લેવા માટે એમના ભાઈએ કીધું કે તમે પાવતી આપી દો એટલે એમને કીધું કે આ ફેરે નહીં આમકા ફેરે કે આપી દઈશું એટલે એમને કોઈ બોલા ચાલતી પેલા આગા પાછા થઈ અને અંદરનો સ્ટાફ બારે બોલાવીને એમને એક બાજુ લઈને માર્યા। અમે કહેતા ને એમને પહેલી પોલીસ બોલાવી ગયા ના બોલાવીને પોલીસે અમારો ટોળો બી ખોલી નાખ્યો। શું ક્યાં માર્યું? ક્યાં? એમને એકને 2 પગ ભાગી નાખ્યા, એકને માથામાં મારી, ઓંકળથી બોધીને માર્યો। ઓકે, તમારું નામ? મારું નામ પ્રજાપતિ ઈશ્વરભાઈ સુરતાજી, રાવ ગમણા બા। ને બનાવવા બેંકમાં આવતા કોઈ દાગીને મેળવા પૈસા ઉપાડવા માટે એટલે ટોલ ટેક્સ ભોરડું આવ્યા એટલે ભાઈ બેને કીધું કે ટોલ આપવો પડે એટલે અમારે પેલા છોકરે કીધું કે બેન અમે કે કોઈ દાડો મોરું ડીચા અને કોઈ દાડો રાતથી થરાદ આવતો નથી, આજ મહેરબાની કરીને જવા દો। તો બેને કીધું કે ચાલશે અને એમાં 2-3 જણા આડા વળી અને છોકરાને ટોમી હતી અને ધોકોથી ને જે આડે દંડા આવે એ દંડા તોડીને લગભગ 10 થી 12 જણાએ છોકરાને લગભગ 5 થી 7 જણાને એકનો આખી ટીમ પૂરી એમાં એકને માથામાં વાગ્યો હોય બોલતો નથી, એકને પગનો એક આટલો ફરસો તૂટીને નીકળ્યો, ફ્રેક્ચર થઈ ગયો એટલે તૂટી જ ગયો, એમ 2 ટુકડા થઈ જાય। અને દાગીના એના હતા એમાં 50% નથી, 30% એને 70% દાગીના નથી, 8 તોલા જેવું હોનું હતું, બેંકમાં હાલવાનો હતો, બેંકમાંથી પૈસા ઉપાડવાના હતા બિયાલ અને હોકાથી બોધીને માર્યા। અને આ બાબતમાં કોઈ તમે પોલીસ તંત્રમાં ફરિયાદ કરી ખરી? ના, પોલીસમાં હજી સુધી જાણ કરી નથી। હવે આ દવાખાને આ બધું આમો કરો પોલીસ અહીંયા આવીએ, પોલીસ હતી આવીએ પણ હું નકો અહીંયાની ફેરમાં હતી કે નહીં પણ આમાંનો ટોળો વિખરી નાખ્યો બધું, આ છોકરાને માર્યા એટલે અમે પછી દવાખાને ઉપડ્યા તરત ભાગી આવ્યા। ક્યાં ગમના હતા ભાઈ? ક્યાં ગમના હતા? આ વાગ્યું તમે વાગે ક્યાં? રાના બાબુભાઈ માળેશ્વરી, અમારા દીકરો હોય ને એક મારા ભાઈનો દીકરો હોય, 2 મારા દીકરા હોય ને 2 મારા ભાઈના પણ કેડલાથી 3-4 લગાડ્યો એ પાછળથી આવ્યા હતા છોડાવવા। આણંદને વધારે વાગ્યો, એકને માથામાં ને એકને પગને ફ્રેક્ચર જો એટલે ઓલા છોડાવવા આવ્યા હતા કે બેટા મારો મત।